ચાલો સ્વામિનારાયણ હરે તારીખ આજે 28 સપ્ટેમ્બર 2024 બરાબર. આપણે 11 છે આજે, ભાદરવા મહિનાની 11 છે બરાબર. વડતાલનું બીજું વચનામૃત જોઈએ છે આપણે અત્યારે. આ વર્ષે ઘણા બધા સાંખ્ય યોગ પંચરાત્ર અને વેદાંતવાળા એટલે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને લગતા ઘણા બધા વચનામૃત ચલવા છે. એમાં આજે વડતાલનું બીજું વચનામૃત છે, એમાં ભગવાનના સ્વરૂપનું નિરૂપણ બહુ સારી રીતે કરેલું છે અને એમાં 4 શાસ્ત્રની ઓથ લઈને ભગવાનના સ્વરૂપની વાત કરેલી છે. પણ જાય હરકા જોડે હું મગજમારી ગયા કરે ઉલકાવે ને. એ 4 શાસ્ત્રની રીતે ભગવાનના સ્વરૂપની વાત કરેલી છે, તે આપણે જોઈએ. વડતાલનું બીજું વચનામૃત. સ્વામિનારાયણ હરે. અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાના મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજ્યામાં આવ્યું નહીં. વેદ બરાબર, નારાયણે પોતે પોતાના મુખે એટલે કારણ કે વેદ જે છે તે કોઈ પુરુષે એની રચના નહીં કરી, એ અપરુષેય છે. એટલે જેમ ભગવાન અનાદિ છે, ભગવાનનું ધામ અનાદિ છે, એમ વેદ પણ અનાદિ છે. સમજો. હવે જ્યારે બ્રહ્માંડની ભગવાન ઉત્પત્તિ કરે ત્યારે બ્રહ્માજી જે હોય એને ભગવાન વેદ આપે, વાસુદેવ ભગવાન પ્રત્યક્ષ, અને કહે કે તમારા બ્રહ્માંડને વિશે તમે ઉત્થાન માટે, જીવોના ઉત્થાન માટે આ વેદો જે છે એનો પ્રચાર પ્રસાર કરજો. વેદોમાં ઘણી બધી રીતે કર્મકાંડમાં અને બીજા ઘણા બધા રીતે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરેલું છે, પણ એમાં ઘણા બધા પાછા પ્રોબ્લેમ્સ છે, ક્વેરીઝ છે. એ કેવી રીતે પહેલાં સાંભળો. પહેલી વાત એ કે વેદ ભણવાનો દરેકને અધિકાર નથી. બીજી વાત એ કે જે અધિકારી છે એમાં પણ જીવ જે છે તે અનાદિકાળથી ઘણા બધા કર્મો કરીને અનાદિ પોતાના કર્મો સાથે એટલે વાસનાકૃત લિંગમય શરીર સાથે આ લોકમાં જન્મ ધારણ કરે છે. હવે એના પૂર્વના જે પ્રકારના સંસ્કારો એ પ્રમાણે વેદ જે છે એમાંથી એ ગ્રહણ કરે. હવે વેદોમાં કર્મકાંડ રૂપે પણ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરેલું છે, પણ જેની પ્રકૃતિ જેવી હોય તે પ્રમાણે એ ગ્રહણ કરે. અને વેદોને સમજવા બહુ ગુહ્ય છે. એટલે ભગવાન નારાયણે પોતે પોતાના સ્વરૂપની વાત વેદોમાં ઘણી બધી જગ્યા પર કરેલી છે, પણ કોઈને સમજ પડતી નથી. આઈડિયા આવી ગયો? કારણ કે સીધી સરળ રીતે નહીં થઈ. સમજો. એટલે ઘણી વખત શું હોય કે આપણા બાપા હોય કે આપણા બા હોય કે જે કંઈ હોય ને એ આપણે કોઈ વાત સમજાવતા હોય. હવે એ આપણે સમજાવતા હોય એમના અનુભવ ઉપરથી સમજાવતા હોય ને આપણા હિત માટે સમજાવતા હોય, પણ આપણે એને એટલું જલ્દી સમજી નહીં શકતા. કેમ? આપણી ઉંમરની કચાશ હોય, અનુભવની કચાશ હોય. બીજું સૌથી મોટી વાત એ કે આપણે જેની પાસેથી જે શીખવાનું છે એનો ગુણ નથી હોતો. આપણે એમ કે એ લોકો તો બોલ્યા કરે એમ. એને કારણે જે જ્ઞાન કે જે અનુભવ એ લોકો આપણે મફતમાં આપી રહેલા છે એ આપણા માટે કેવો થઈ ગયો? એકદમ હલકી ગુણવત્તાનો થઈ ગયો, કારણ કે એમણે મફતમાં આપ્યો ને. એવું છે. એટલે વેદોમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે જ, સમજો, પણ સમજવા માટે વ્યક્તિ વિશેષ જે જોઈએ તે એવા છે નહીં, એટલે એ સમજી શકતા નથી. એટલે ભગવાને દરેક જગ્યા પર એવો પૂરતો પ્રયત્ન કરેલો જ છે કે જેના દ્વારા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જીવને થાય. પણ જીવ પોતે પોતાના અજ્ઞાને કરીને ભગવાનના સ્વરૂપના જ્ઞાનની ચિંતા જ નહીં કરતો, કે એને જાણવાની એને એવી ઈગરનેસ જ નથી. એને ઈચ્છા તો હોવી જોઈએ ને. સમજો. અને જેને ઈચ્છા છે એ એટલા હોશિયાર નહીં હોતા કે સમજી શકે. એને એવા પ્રખર ગુરુ કોઈ મળતા નથી. પરંપરાગત રીતે જે વેદ ભણેલા હોય તે પછી એમ કહે કે એ વેદોમાંથી પરંપરાગત રીતે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મેળવી શકે. જનોય સંસ્કાર થયા હોવા જોઈએ, ગુરુ પાસે જવો જોઈએ વ્યક્તિ. અને ત્રિકાર સંધ્યા ગાયત્રીનો જપ ના બધું કરતો હોય તો પછી એને વેદો જે છે એમાં જે કંઈ કહેવા માગે છે તે સમજ પડે. પણ હવે એવું તો કોઈ રહ્યું નથી. અત્યારે તો જરા પણ નથી, પણ પહેલાં હતા ત્યારે પણ બહુ ઓછા લોકો એવા હતા કે ભાઈ જે વસ્તુ જેવી છે એને એ રીતે સમજી શકે. સમજવું બહુ અઘરું કામ છે. અંગ્રેજીમાં 2 શબ્દ છે, એક છે ઇન્ટેલિજન્ટ અને એક છે સ્માર્ટ. બહુ ઓછાને આનો મતલબ ખબર છે.
ઘણાને એવું લાગે કે ઇન્ટેલિજન્ટ છે એ સ્માર્ટ છે ને સ્માર્ટ છે એ જ ઇન્ટેલિજન્ટ છે. ના, ખોટી વાત છે. ઇન્ટેલિજન્ટ જીવ જે છે ને એ જન્મજાત હોય. સમજજો, ઘણા વ્યક્તિ એવો હોય કે જે એકવાર વાંચે એટલે એને યાદ રહી જાય. ઘણા વ્યક્તિનો જે આઈક્યુ હોય, સમજો, તે આઈક્યુ બીજા કરતાં વધારે હોય. હવે આ બધું જે કંઈ છે, આઈક્યુ છે, બુદ્ધિ છે, આપણે જેને જ્ઞાન શક્તિ કહીએ, આ જન્મજાત હોય. એટલે ઇન્ટેલિજન્સી તમને જે પ્રાપ્ત થાય તે જન્મજાત હોય. એ તમારા પૂર્વના સંસ્કારે કરીને હોય. મેં જોયા જેવા ઘણા વિદ્યાર્થીઓ જોયા, ઘણા માણસો જોયા છે કે જે તમને થોડાક બીજા કરતાં એબવ ઓલ ક્રાઉડ કરતાં એક્ટિવ લાગે. બરાબર? હવે એ નાના હોય ત્યારથી એવા હોય અને એ ઇન્ટેલિજન્ટ જ હોય. હવે એ ઇન્ટેલિજન્ટ તો આખી અલગ વાત છે, પૂર્વના કર્મને અનુસારે હોય. બીજા જે હોય તે સ્માર્ટ હોય. હવે સ્માર્ટ હોય તે શું કરે તે સમજો. એને જે એનું કાર્ય કરવાનું છે એની પૂર્વ તૈયારી કરે. એના જે એક્સપર્ટ વ્યક્તિઓ છે એને મળે. જે સમયે એને જે કરવાનું છે એના માટે એ જે વડીલો છે એની પાસે જાય અને એનો અનુભવ લે અને પછી એને જે કામ કરવાનું છે તે કરે. બરાબર? એટલે સ્માર્ટ જે છે તે ઇન્ટેલિજન્ટ નથી, પણ એનું કામ બરાબર કરવા માટેની એની જિજ્ઞાસા વૃત્તિ વધારે છે. એટલે જીવનમાં જોજો તમે, ઇન્ટેલિજન્ટ કરતાં સ્માર્ટ વ્યક્તિ વધારે સફળ થાય. ઇન્ટેલિજન્ટ ઘણી વખતે શું જાણતો બધું હોય, ઘણી બધી એને ખબર હોય, બધી હોય, પણ એ બહુ બિંદાસ હોય, એને કંઈ પરવાની હોય, ચિંતા નહીં હોય, કારણ કે એ ઇન્ટેલિજન્ટ આમ જ છે. સમજો. અને એ ઘણી બધી વસ્તુને ઇગ્નોર કરતો હોય, અવગણના કરતો હોય. આ કરે, આ તો ખબર જ છે મને પહેલેથી, જવા દે ને. પણ સ્માર્ટ માણસ હોય ને તે શું છે, એને શું જોઈએ છે, શું કરવાનું છે, એ બધી જાણકારી મેળવીને એની પર કામ કરતો હોય. એટલે સ્માર્ટ માણસ આ દુનિયામાં વધારે સફળ થાય. બરાબર? વેદો સમજવા માટે બંને વસ્તુ જરૂરી છે. તમે ઇન્ટેલિજન્ટ હોવા જો. હવે જે ભાઈને અહીંયા રાકેશભાઈ સમજાવતા હતા, અહીંયાના ત્યાગી જ હતા અને એને કંઈક અહીંયા એ ભણતા હતા ત્યારે કંઈક સમજાવતા હતા. હવે પેલા ભાઈનું ઉચ્ચારણ એ કક્ષાનું હતું કે પેલા ભાઈએ ભણાવવાવાળા ભાઈએ એને ભણાવવાનું છોડી દીધું કે ભાઈ આ કામ હું ન કરી શકું. કેમ? સમજો, સામેવાળા ભણવાવાળાનો એવો આઈક્યુ જ ન હતો કે એ જે સ્તોત્ર હતું તે ભણી શકે એમ. એટલે ભણાવવાવાળો છેલ્લે હાથ જોડી દે કે આ તારું કામ નથી. એવું ઘણા વિષયોમાં હોય. ઘણા છોકરા હોય ને, અમે ભણતા હતા ત્યારે 8મા 9મામાં આવે ને એટલે એ લોકોનું અંગ્રેજી એટલું બધું ખરાબ હોય કે માસ્તર 10મા ધોરણમાં આવે એટલે એને માસ્તર હાથ જોડીને કહી દે ભાઈ તું અંગ્રેજી છોડ દેજે. તમે જોયું હશે. ઘણા મેથ્સમાં એટલા બધા કાચા હોય કે પેલો માસ્તર કહે કે તું ભાઈ મેથ્સ છે ને તે પેલું બેઝિક જ લેજે, હાયર મેથ્સ ન લેતો, તારું કામ નથી. કેમ? નહીં તો તું અમને હેરાન કરશે. સમજા? હવે આમાં શું હોય? બે વસ્તુ હોય કે એ લોકો ઇન્ટેલિજન્ટ પણ ઓછા હોય, પલ્લે નહીં પડતું હોય જલ્દી. બરાબર? અને બીજા એવા હોય કે ભાઈ સ્માર્ટનેસ પણ નહીં હોય એ લોકોમાં. એવું બની શકે કે જે ઇન્ટેલિજન્ટ છે એ જો જાતે સ્માર્ટ બને પોતે મહેનત કરીને તો એ વ્યક્તિ બહુ બ્રિલિયન્ટ બની જાય, બહુ નામ કરે. બરાબર? એટલે વેદ ભણવા માટે બંને જરૂરી છે. તમે ઇન્ટેલિજન્ટ તો હોવા જોઈએ કે તમને જે ગુહ્ય વાત જે છે, વ્યાસજી જે કહેવા માગે છે, વ્યાસજીએ તો ફક્ત વિભાગીકરણ કરેલું છે કે એનું વિભાગીકરણ કેમ કર્યું, ભગવાને આ કેમ લખ્યું, પ્રસંગોપાત એને તમને સમજતા આવડવું જોઈએ, તો તમે એ વેદો ભણી શકો. એટલે ભગવાને વિચાર્યું કે ભાઈ આ વેદમાંથી તો મારા સ્વરૂપનું જ્ઞાન આ લોકોને કંઈ અત્યારે ખબર પડે એવું છે નહીં. કારણ કે આમ પણ અત્યારે પણ તમે જોવા જાવ તો કલિયુગના માણસની બુદ્ધિ જે છે તે અલ્પ ને અવળી છે. એટલે ભગવાને શું કર્યું? પોતાના સ્વરૂપના જ્ઞાન માટેના બીજા રસ્તાઓ બતાવ્યા. એ રસ્તાઓ કયા છે તેના માટે ભગવાને સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ આપણે ત્યાં શાસ્ત્રો હોય તો સાંખ્ય અને યોગ છે. બંનેમાં ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે, પણ આડકતરી રીતે કરેલું છે, અનુમાને કરીને કરેલું છે, પ્રત્યક્ષ નહીં કર્યું. તેની અહીંયા શ્રીજી મહારાજ હવે ચર્ચા કરશે. બરાબર? ચાલો. સમજ્યામાં કોઈને આવ્યું નહીં અને સાંખ્ય શાસ્ત્રે કરીને 24 તત્વે કયા અને 25મું ભગવાનનું સ્વરૂપ કયું તે સાંખ્યના આચાર્ય કપિલ મુનિ તેણે એમ વિચાર્યું છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ તેને વિશે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી. હવે આ જે સાંખ્યશાસ્ત્રના આચાર્ય જે કપિલ ગયા એ પણ ભગવાનનો અવતાર હતા અને શાસ્ત્ર રચવાની એમનામાં એક કળા બહુ જોરદાર હતી, એટલે એ ભગવાનનો કળા અવતાર કહેવાય છે, કપિલ ભગવાનનો. અને કપિલ ભગવાને સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન આમ તો દેવહૂતિ માતાને આપેલું, પણ સાંખ્યશાસ્ત્ર દ્વારા કપિલ ભગવાને જગતમાં આપણા માયાના કેટલા તત્વો છે એના વિશે બહુ સરસ ચર્ચા કરી.
એ પહેલાં બધું ગમે તેમ જતું હતું, બધા મન ફાવે એમ કહેતા હતા, પણ કપિલ ભગવાને બહુ સારી એની વાત કરી. અને માયાના 24 તત્વો જે છે તે, અને માયાના 24 તત્વો એ અને જીવ ઈશ્વર જે કંઈ છે તે, એટલે જીવ ઈશ્વર પોતે પણ જો કોઈ કામ કરવું હોય એને, અહીંયા જીવ અને ઈશ્વર તરીકે જે લેવાના છે તે બુદ્ધિ, આપણા દેવતાઓ જે કયા છે ઈશ્વર કોટીના, એટલે જીવને જ કયા છે. અને જીવ એટલે આપણા જેવા અહીંયા જે બદ્ધ જીવો છે તે. હવે એ બંનેને કાર્ય કરવું હોય એનું સમજો તો જીવ પોતે તો સ્થિર છે, પોતે પોતાનું કાર્ય પોતાની જાતે નહીં કરી શકતો, તો એના માટે એને શરીરની જરૂર છે. આ શરીરની આપણે અત્યારે કિંમત નથી. આ શરીર જે આપણે મળેલું છે તે અનેક જન્મોના સુકૃતને કારણે મળેલું છે. આપણો નંબર લાગેલો છે. આ મેરા નંબર કબ આવેગા એમ પેલો કહે ને, તેમ અત્યારે આપણો આ મનુષ્ય જન્મ જે મળેલો છે એ આપણે મોક્ષ કરવા માટે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મેળવવા માટેનો આપણો આ નંબર લાગેલો છે મનુષ્ય જન્મે કરીને. બીજી કોઈ પણ યોનિમાં આ પ્રમાણે તમને ભગવાનના સ્વરૂપના જ્ઞાનની ચર્ચા કરવાનો, ચર્ચા સાંભળવાનો કે ભગવાનના સ્વરૂપને વિશે જાણવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. સમજો, ભગવાન ડાયરેક્ટ કૃપા કરે કોઈ કર્મ જોઈને. એવા એક્સેપ્શનલ કેસ પેલો જટાયુને આ બધાના કયા છે ભાઈ, જટાયુ ભગવાનના ભક્ત હતા, એ બધા બહુ એક્સેપ્શનલ કેસ છે, એટલે શાસ્ત્રોમાં એમના વર્ણન છે. પણ સામાન્ય રીતે તમે જોવા જાઓ તો મનુષ્ય જન્મ છે એમાં જ તમે આ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે છે એ મેળવી શકો. બરાબર? એટલે આ એક આપણા પાસે બહુ મોટી તક છે, અવસર કહીએ ને તે છે. એટલે ભગવાન અહીંયા કહ્યું ભાઈ, સાંખ્યશાસ્ત્રના આચાર્ય ભગવાન કપિલ પોતે હતા, અને એમણે એમની માતાના દ્રષ્ટાંત દ્વારા આ સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન આખું જગતને આપ્યું. એ કેમ આપ્યું એ બહુ સમજવા જેવું છે કે ભાઈ સાંખ્યશાસ્ત્ર આપણે એ શીખવાડે છે, ભગવાન કપિલ આપણે એ શીખવાડે છે કે જીવ જે પોતે, એટલે તમે પોતે જે કંઈ છો એ પણ આ શરીરમાં રહીને જ કોઈને કોઈ કામ કરી શકો છો. શરીર વગર તમે પણ કોઈ કાર્ય નહીં કરી શકતા. એટલે તમારે ઉલકી જાય અહીંયાથી, એટલે તમારે તમારા શરીર જે છે એનો પૂરેપૂરો સદુપયોગ કરવાનો છે. સમજો, શરીરનો અનાદર નહીં કરવાનો. કેમ? આજે આ તમે ઘરેથી મંદિરે આવ્યા કે અહીંયા બેસીને માળા ફેરવો છો કે અહીંયા સત્સંગ સાંભળો છો કે પછી દર્શન કરો છો કે પ્રદક્ષિણા કરો છો, જે કંઈ પણ તમે કરો છો સમજો, તો શરીર છે તો જ કરો છો ને. અને એ પણ ભગવાનની કૃપાથી તમારું શરીર બધું બરાબર ચાલે છે તો જ કરી શકો. બાકી શરીર જો બરાબર ન ચાલતું હોય તો તમે તમારી કોઈ ક્રિયા ન કરી શકો. એટલે ભગવાને કહ્યું શરીરનો ગુણ નહીં લેવાનો, સમજજો. પણ એક વાત બીજી પણ સાચી છે કે જીવ પોતે એકલો કંઈ કરી શકવા માટે સમર્થ નથી. એને શરીરની જરૂર 100% છે જ. અને મનુષ્ય શરીરની તો બહુ જરૂર છે ને, કારણ કે આ મનુષ્ય શરીર એવું છે જીવને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એની ઉદ્વગતિ કરી શકે છે. બીજી બધી યોનિમાં તો ગધા ખાના જાને ને ગધા સોના જાને ને ગધા ઉઠના જાને, સમજો એવું જ છે. પણ આ એવી છે એક યોની એને મળેલી છે, આ શરીર જે મળેલું છે મનુષ્ય શરીર, કે એમાં એ દેવતા પણ બની શકે છે અને સીધો અક્ષરધામનો મુક્ત પણ બની શકે છે. એટલે આ શરીર જે છે તે બે અતિશય દુર્લભ કહ્યું છે. એટલે કપિલ ભગવાને માતા દેવહૂતિને કહ્યું કે ભાઈ સામાન્ય રીતે જીવની વૃત્તિ જે છે એ શરીરની બહાર જતી નથી, કારણ કે એ શરીર જોડે રસબસ થઈ ગયો છે, એક રસ થઈ ગયો છે. 24 તત્વ શરીર વગર કંઈ કરી જ નહીં શકતા. એટલે એમણે શું કહ્યું કપિલ ભગવાને કે તમારે આ શરીરની બહાર જોવાની જરૂર છે, કારણ કે આ શરીરની અંદર જ્યાં સુધી તમે જોશો કે આ શરીર વત થઈને પોતે પોતાની જાતને ઓળખશો ત્યાં સુધી તમે પરમાત્માને ઓળખી ન શકો. એટલે એલિજિબિલિટી ક્રાઇટેરિયા બતાવ્યા કે ભાઈ એ 24 તત્વ ભેરો જીવ રહી છે સમજો, પણ એ જીવ જે છે તે 24 તત્વ જેવો નથી. અને એ જીવે 25માં પરમાત્માને ઓળખવાના છે. એ એના જીવનનું ધ્યેય હોવું જોઈએ, આ કપિલ ભગવાને કહ્યું. કારણ કે જીવ જે છે એ શરીર ભેરો જ રહેવાનો છે, એ શરીરને છોડવાનો નથી. જ્યારે એના શરીરનો અવધિ પૂરો થશે પ્રારબ્ધ વસાત, ત્યારે એ શરીરનો ત્યાગ કરીને આ લોકથી પરલોકમાં ગમન કરશે એના કર્મને હિસાબે. બાકી એના પોતાનામાં એવું કોઈ સામર્થ્ય નથી કે એ શરીરનો ત્યાગ કરી શકે. જે આત્મહત્યા કરી એ અલગ મેટર છે આખી. બરાબર? એટલે શરીર જ્યાં સુધી તમારી પાસે ભગવાને આપેલું છે ત્યાં સુધી એનો સદુપયોગ કરી લેવો, ભગવાનનું ભજન કરી લેવું. ભગવત પ્રાપ્તિ માટે, ભગવત સાક્ષાત્કાર માટે જીવે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એથી ન્યારો જીવ રહી શકતો નથી, અને ઈશ્વર છે તેની ઉપાધિ જે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત તેને વિશે પણ
એકપણે વર્તે છે, પણ તે વિના રહી શકતો નથી. માટે સાંખ્યશાસ્ત્રે જીવ ઈશ્વરને 24 તત્વ ભેળા જ જાણ્યા છે. જેમ આપણું સ્થૂળ સૂક્ષ્મને કારણ આ 3 શરીર અને એ ભેળા તદાત્મકપણે જીવ રહેલો છે, એ જ પ્રમાણે જે ઈશ્વર એટલે જે દેવતાઓ કયા એને શું છે? વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. એ 3 શરીર જે છે એના તદાત્મકપણે પેલો જીવ રહેલો છે. એટલે ઈશ્વરો પણ જે છે એને પોતાનું કાર્ય જે કંઈ કરવાનું છે તેના શરીર દ્વારા જ પ્રાપ્ત છે. સામર્થ્ય બંનેની અલગ અલગ છે, આપણી અને ઈશ્વર કોટીના દેવતાની. કેમ અલગ છે? આપણે જે કામ કરીએ છીએ 24 તત્વનું દેહ આપણું જે છે તે આ શરીર જે આપણે મળેલું છે તે અહીંયા નખથી શિખા પર્યંત અહીંયા જે વ્યાપીને મળેલું છે આપણું શરીર, આપણો જીવ જેમાં વ્યાપીને રહેલો છે તે છે. એટલે લિમિટેડ છે, બધું જ લિમિટેડ. કામ કરવાની શક્તિ પણ લિમિટેડ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ 3 આપણી દેવતાઓની સરખામણીમાં બહુ ઓછી. સમજો, આપણું ધર્મભૂત જ્ઞાન જે છે, જીવનું જ્ઞાન જે છે તે કેવું છે? લિમિટેડ છે. દાખલા તરીકે આંખની જોવાની શક્તિ જે છે તે લિમિટેડ, કાનની સાંભળવાની શક્તિ તે લિમિટેડ. હવે તમે મને અહીંયા સાંભળી શકો છો, પણ તમે સામેની પારી પર બેઠેલા પેલા ભાઈ જે છે જેનું માથું દેખાય છે અહીંયાથી આ વડતાલનું બીજું વચનામૃત ના સાંભળી શકે. સમજો, કેમ? કાનની કેપેસિટી નથી ત્યાં. જીવ તો એમનો પણ અંદર જ રહેલો, જેમ તમને રહ્યો તેમ. પણ એ ભાઈ અહીંયા આવીને બેસે અને શાંતિથી ધ્યાન લગાવીને સાંભળે તો જ એને સાંભળી શકે. બીજી વાત, આપણે અત્યારે નારાયણ મુનિદેવના દર્શન નહીં કરી શકતા, મંદિરમાં જ બેઠેલા જ, પણ નારાયણ મુનિદેવના દર્શન આપણે અત્યારે નહીં કરી શકતા. કેમ? આપણી જ્ઞાન શક્તિ જે છે તે લિમિટેડ છે. જીવ તો અંદર રહેલો છે, આપણે દર્શન નહીં કરી શકતા. હવે જે દેવતાઓ જે છે એમનું જે ધર્મભૂત જ્ઞાન જે છે તે આખા બ્રહ્માંડને વિશે વ્યાપીને રહેલું છે. બરાબર? એટલે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા પેલો જે ગોવર્ધન પર્વત એને વિશે અન્નકૂટની રચના કરે અને એને અન્નકૂટ ધરાવે તો ઉપર ઇન્દ્રને ખબર પડે એના લોકમાં, સ્વર્ગલોકમાં, પૃથ્વીલોકથી બહાર, અને એ સ્વર્ગલોકમાં ઉપર ખીજાઈ જાય, એનો અહંકાર જે છે તે ગવાય અને નીચે 12 મેઘ ખાંગા કરીને શું કરે? વરસાદ વરસાવે. ની ખ્યાલ આવે. અહંકાર બહુ ખરાબ વસ્તુ છે. અને એક વસ્તુ યાદ રાખજો, જેટલો મોટો માણસ થાય એટલે એનો અહંકાર વધારે ને અમુક બાબતમાં બેવકૂફી પણ વધારે. અમારા જીવનનો અનુભવ તમને કહું. અમે લોકો ઘણી બધી જગ્યા પર ઘણા બધા કાર્યક્રમો કરવા જઈએ ને પ્રોગ્રામ કરવા જઈએ, કોઈ એને પર્સનલી ન લેતા. હવે એમાં ઘણા બધા મોટા માણસો આવે. હવે એમાં એવું હોય કે તમારે એના વખાણ કરવા પડે. હવે તમે એના વખાણ કરો એટલે બહુ ખુશ થઈ જાય. હવે સામાન્ય રીતે એવું હોવું જોઈએ, જનરલી, હું જનરલી વાત કરું છું, કે કોઈ તમારા વખાણ કરે ને જો તમે હકીકતમાં હોશિયાર છો ને તો તમને એના ગમવા જોઈએ. સમજો, પણ 100માંથી કદાચ 95-96 માણસને એના વખાણ જ ગમે છે. પણ એનું તમે કડવું સજ જો બોલો, તમારાથી ભૂલમાં પણ બોલાઈ જાય, લાઈક મી, મારા જેવાથી ઘણી વખત બોલાઈ જાય તો પેલાના મોઢાના હાવભાવ અને પેલો એવો થઈ જાય કે મારી જોડે એને કંઈ પર્સનલ દુશ્મની હોય ને એવી રીતે વર્તન કરવા માંડે. એકચ્યુઅલી એ એનો જ અવગુણ છે, પણ હું બોલ્યો ને એટલે એને બસ વિરોધ પ્રગટ થઈ ગયો. હવે આમ ટેકનિકલી તમે જોવા જાઓ તો એને અવગુણ બતાવીને મેં એની પર કૃપા કરેલી છે કે જે કોઈ બીજાએ, હું મારી વાત નહીં કરું, કોઈ બીજાએ પણ, કેમ કે એને અવગુણ દૂર કરવાની તક મળે છે એનાથી. એને ખબર તો પડે છે કે એનો અવગુણ છે, એ ભૂલ કરી રહેલો છે, પણ એ વસ્તુ એ થેન્ક યુ વેરી મચ કહેવાને બદલે એ તમારો વિરોધી થઈ જશે કે આણે મને મારો અવગુણ બતાવ્યો, આને મારી પર ઈર્ષા જેમ કરીને એ ખોટી રીતે લેશે. એને 100માંથી 96 માણસ એવા છે, હું તમને ગેરંટી જોડે કહું. 3 કે 4 જ એવા ઇન્ટેલેક્ચ્યુઅલ હશે કે એ કહેશે બરાબર છે તમારી વાત, તમે પકડી પાડ્યું, આ મને આ વસ્તુ હેરાન કરે છે. 96 માણસ એવા છે કે જેને એના ખોટા વખાણ ગમે છે. 96માંથી 80 તો એવા છે કે જેનામાં એ ગુણ નથી, તો પણ ખાલી કોઈ એના વખાણ કરવા માટે એના ગુણ પેલો નથી હોતા તે પણ કંઈ ખુશામત કહે ને તો પણ પેલો ખુશ થઈ જાય. એનામાં એ ગુણ જ નથી તો પણ. 96માંથી 80 તો એવા છે, 1500 લેવા છે કે જેનામાં એ ગુણ છે ને પેલો વખાણ કરે છે. બાકી 80ના તો ખાલી વખાણ કરો તમે, જેનામાં એ ગુણ જ નથી તો પણ પેલો ખુશ થઈ જાય છે. સમજો, 2 પ્રકારના પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ, પહેલો પ્રોબ્લેમ તમને કહું, સામેવાળો બહુ હોશિયાર છે એટલે તમે એને પકડી નહીં શકતા, જેન્યુઅન પ્રોબ્લેમ બની શકે. બીજો પ્રોબ્લેમ, તમે હોશિયાર છો અને સામેવાળો એટલો બધો ગગો છે કે તમે પાછા એના સુધી નહીં પહોંચી શકતા.
બંને પ્રોબ્લેમ છે. હવે સ્માર્ટ માણસ શું કરે ખબર તમને? પેલા ગગા જોડે ગગાની રીતે વાત કરે અને પેલા હોશિયાર જોડે હોશિયારની રીતે વાત કરે. આ સ્માર્ટ માણસ. ઇન્દ્રએ તો અહીંયા તો ભૂલ કરી, સાહેબે કહ્યું અહીંયા તો ભૂલ કરી, પણ પછી પાછળ પેલું સત્યભામાવાળું જે ભગવાન જોડે ચરિત્ર હતું, પારિજાતનું વૃક્ષ, અને એમાં પારિજાત લેવા માટે એ ભગવાન સ્વર્ગમાં ગયા તો ઇન્દ્રાણી કહી કે ના, આ તો મને બહુ પ્રિય છે. તો ઇન્દ્ર કહે જો ભાઈ, જેમ તમને તમારી ઘરવાળી અહીંયા સુધી લઈ આવી એમ મારી ઘરવાળી ના પાડે છે. તો ભગવાન કે હવે કરવાનું શું? આ ડરકો અત્યારે કેમ આવ્યો? અત્યારે ડરકો આવ્યો? ઓ ભગત, ઓ ભગત, થોડી વાર બંધ રાખો ને, અવાજ બહુ આવે છે. શિયા ડરકા અહીંયા ઉલગાઈ જાય, બહુ જરૂર છે શિયાની. ચલો ધીરે કરો જરા. એટલે સમજો, ઇન્દ્રએ બીજી વખત પણ આ ભૂલ કરેલી. હવે સમજો, ભગવાન શ્રી કૃષ્ણ ધરા પર હતા એટલે ઇન્દ્ર તો બદલાયા નહીં હોય. ઇન્દ્રનું પદ તો લાંબા સમય સુધી રહીને. અહીંયા ગોવર્ધન લીલામાં તો ભગવાન એને બતાવ્યું કે હું સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છું, અને એણે સ્તુતિ પણ કરી. તો પણ એની ઘરવાળી એના કયામાં નહીં આવીને એ કહ્યું કે ભાઈ આ પારિજાત આપણું છે, આપણા સ્વર્ગલોકમાંથી કેમ કોઈ પૃથ્વીલોક પર લઈ જાય? તો તમારે આના માટે આવી રીતે નહીં, આ તો અપમાન છે તમારું. તો એ ઇન્દ્ર બધા દેવતાઓ જોડે ભગવાન જોડે લડવા આવી ગયા. એટલે આ લેવલના માણસ પણ આવી બેવકૂફી કરે છે. તો અહીંયાના લોકો જે આપણે મોટા દેખાતા હોય અને એ આવી બેવકૂફી કરે તો 100% કરે. મને પણ બહુ મોડી સમજ પડી, હા, 50 વર્ષે પડી છે, સોરી, મને પણ આ સમજ બહુ મોડી પડી છે. અને કોઈને કદાચ ન પડી હોય 80 વર્ષ સુધી, પણ તેમાં ખોટું લગાવવાની જરૂર નથી. પડે, હું કબૂલ કરું છું, મને આ 50 વર્ષે આ સમજ પડી કે આપણે જેને બહુ મોટા સમજતા હોઈએ. હવે ઇન્દ્ર કંઈ નાનું પદ છે યાર, અને એ કંઈ ઓછો ઇન્ટેલિજન્ટ થોડો હોય આપણા કરતાં. એણે 2 વાર ભાગવતજીમાં જ આવે છે આટલી મોટી ભૂલ. 2 વાર. આમ મોટી એટલે કેવી મોટી? આંખે દેખાય એવી ભૂલ કરેલી છે. ભગવાનને એની ઓળખી થઈ ગયો, સાહેબે કહ્યું પ્રમાણે. બીજી વખત તો કેવી ભૂલ એની ઘરવાળીએ કરી, તો પણ એ ગયો ઉપર લડવા, ભગવાન જોડે લડવા. એટલે ભગવાન ગયા અને એ લડવા તૈયાર થઈ ગયો. સમજો. હવે એને એ તો ખબર જ હશે ને કે આની જોડે હું લડી નહીં શકવાનો. ભગવાન તો પુરુષોત્તમ નારાયણ છે, એની જોડે કોઈ લડી શકે? તો પણ એ ભાઈ લડવા તૈયાર થઈ ગયા. બરાબર? કેમ કેમ તૈયાર થયા? અહંકાર. અહંકાર જે છે ને એ મોહનું સૌથી મોટું પ્રતીક છે, અજ્ઞાનનું સૌથી મોટું પ્રતીક છે. અહંકારે કરીને આખી કૌરવ સેના હણાઈ ગઈ. ધૃતરાષ્ટ્રનો મોહ અને દુર્યોધનનો અહંકાર, એમાં કુરુવંશીઓ બધા પૂરા થઈ ગયા. એટલે એવું કદાપી માનતા નહીં કે આ બહુ મોટો માણસ છે, બહુ જાણકાર છે, એટલે બહુ બુદ્ધિશાળી હશે કે બહુ સમજુ હશે. ઉલટું છે. ઘણી વખત પેલો લારી ચલાવતો હોય ને તડકા તાપમાં, ને બહુ હેરાન થતો હોય ને તમારું જરા ગાયરીનું તાલ લાગી જાય ને, બિચારો આમ કરશે, તમને એ માફી માંગશે. કેમ ખબર? એને એ વાસ્તવિકતા ખબર છે કે આ તડકામાં હું જે રખડું છું ને, દુઃખી થાઉં ને, હું આની જોડે લડીશ તો વધારે દુઃખી થઈશ. એટલે એ લડશે નહીં તમારી જોડે. એને એ વાસ્તવિકતાનો ખ્યાલ છે. વાંક તમારો જ છે, તો પણ એ તમારી જોડે લડવા નહીં આવશે. કેમ? એને ખબર છે એક વસ્તુની, કે હું એટલો મજબૂત નથી, આની જોડે લડીશ ને તો મારા ઘરમાં મારા બૈરી છોકરા દુઃખી થશે. સમજો. પણ પેલો ગાડી ચલાવે છે ને, એને એનો અહંકાર છે, એમાં ને એમાં એ ઊંધા પડે છે. મેં તમને કહ્યું તો ખરું, 2014 થી 2024 સુધીના કેસ જોઈ લો. રાજ બબ્બર, શત્રુઘ્ન સિન્હા, નવજોતસિંહ સિદ્ધુ, આ ત્રીજી વાર હું રિપીટ કરું છું. એ લોકો ઓળખી નહીં શક્યા કે આનું વેણ ચાલે છે અત્યારે. અહંકારે કરીને પેલા જોડે લડવા ગયા, બધા દેખાતા બંધ થઈ ગયા. અભિષેક મનુ સિંઘવી, પછી પેલો એક વકીલ સુપ્રીમ કોર્ટનો, એ લોકોનો શું નામ છે એનું, અભિષેક મનુ સિંઘવી જોડે, સિબ્બલ, કપિલ સિબ્બલ, કાં દેખાય અત્યારે? તમે જોઈ લો, કોઈ દેખાય જ કોઈ જગ્યા પર? આ બધા 2014માં, 15માં, 16માં કેટલા એક્ટિવ હતા. પણ એ લોકોએ ભૂલ શું કરી? ડાયરેક્ટ એટેક કર્યો સામેવાળા વ્યક્તિ પર. પક્ષ પર એટેક થાય તો એ લોકોએ ડાયરેક્ટ વ્યક્તિ પર એટેક કર્યો. દેખાતા બંધ થઈ ગયા બધા. સમજો. એટલે તમારા કાર્યક્ષેત્રમાં આ પણ બહુ જરૂરી છે આપણા બધા માટે. તમે કામ કરો, તમે કામ બરાબર કરો, પણ તમે તમારું કામ કરો, એમાં તમારો જે કોઈ હરીફ છે એની પર પર્સનલ એટેક નહીં કરો.
કારણ કે જ્યારે તમારો સમય ખરાબ હશે ને, જય સ્વામિનારાયણ, આ બધા જે અટવાઈ ગયા ને આ બધા મોટા માણસ હતા, આ કંઈ નાના માણસ નહીં હતા, એક લેવલ પર પહોંચેલા વ્યક્તિ હતા બધા, અને એ લોકોને ઓછામાં ઓછા લાખો માણસ ફોલો કરતા હતા, પણ એ બધા પણ હલવાઈ ગયા. અહંકાર બહુ ખરાબ વસ્તુ છે, બરાબર. એટલે દેવરાજ ઇન્દ્રને પણ અહંકાર આવી શકે છે, આપણે પણ આવે, 100% આવે, કારણ કે અહંકાર સૌથી સૂક્ષ્મ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં અહંકાર સૌથી વધારે સૂક્ષ્મ છે. અને ભગવાન અને જીવ એ બે વચ્ચે જો કોઈ સૌથી મોટો દુશ્મન તરીકે ઊભો રહેલો જ ને, તે કોણ ઊભો રહેલો છે ખબર? આ અહંકાર. જે દિવસે જીવ અને ભગવાન વચ્ચે અહંકાર નહીં હશે ને, તે દિવસે એને ભગવાન મળી ગયા. ભગવાન એના જુદા નથી, કારણ કે ભગવાન એની અંદર રહેલા જ છે. પણ એને એવું છે કે મારું એમ હું કંઈક છું, હું કરે ને, મારો પેલી એક નાની સરખી આ પેલી શું કહેવાય આપણે સિંગદાણાની પેલી એક કહીએ ને મૂંગફલી, અંગ્રેજીમાં એને મૂંગફળી કહીએ ને, આપણે શું કહીએ ને ગુજરાતીમાં સિંગ જે કેવું તે, આમ કરીને સિંહને મારો ફાટ દઈને પાછળથી, મારી ખાલી તમે સિંગ જ છે ને, આમ કરીને એવો જોશે ને તમને ડરાઈ મૂકશે એ રહ્યું. બરાબર. કેમ? એનો અહંકાર બોલે છે કે હું કોણ, જંગલનો રાજા સિંહ ને તું મારી ઉપર મૂંગફલી ફેંકે છે. સમજો, કૂતરાની પૂંછડી ઉપર ભૂલમાં પગ પડી જાય તો તમારો સીધો આમ ભોં કરીને તમારી ઉપર એટેક કરશે. એનો અહંકાર ગવાયો. સમજો, પ્રાણીઓમાં પણ અહંકાર છે. નાના છોકરાનું રમકડું આમ કરીને લઈ લો, કરશે, પણ તમે કે આટલો નાનો છે તો પણ એ રમકડા માટે નહીં રડતો. તમને એમ લાગે છે કે એનું રમકડું લઈ લીધું એટલે રડે છે. ના, મારું રમકડું લીધું એટલે રડે છે. અને એ જ્યાં સુધી તમે એને રમકડું જ ના આપશો ને, ત્યાં સુધી એ રડતો જ રહેશે. આઈડિયા આવી ગયો તમને? એટલે અહંકાર બહુ સૂક્ષ્મ છે. ભગવાને કહ્યું ને અહંકાર, માન ને એવું નથી કે ડાયામાં હોય, ભોલા ભાલા ગાંડા ગબલા દેખાતા હોય ને એનામાં પણ બહુ હોય અહંકાર. ભગવાને વચનામૃતમાં જ કહ્યું છે. અને એ અહંકાર જ્યાં સુધી, માન જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી પરમાત્મા જોડે ભેટો થતો નથી. બરાબર? હા, ના, બધાને અલગ અલગ છે. બધામાં અલગ અલગ છે. બોલો બોલો સાહેબનો આઈડું આ લઈ આવું. બધાને અલગ અલગ છે. અમુકમાં અમુક ઇન્દ્રિયો નહીં આવે ને, અમુકમાં કાન હોય તો તમને તો મારે કાં કહેવાનું હોય, અમુક મોઢુંનું કામ કરતું હોય, અમુકની આંખમાં કામ કરતું હોય ઓછું, અમુકનું કાન, બધાને અલગ અલગ છે. એટલે 24 તત્વ નહીં આવે, અલગ અલગ આવે. એટલે એ જીવ જે છે એ લોકોના જે પ્રમાણેની યોનિ હોય એ પ્રમાણે એની જ્ઞાન શક્તિ હોય ને એ પ્રમાણે ઇન્દ્રિયો અંતઃકરણ હોય ને એ પ્રમાણે એ કામ કરતું હોય એમ. બરાબર. ટૂંકમાં એ બધી યોનિમાં આહાર, નિદ્રા અને મૈથુન. એક મોર જે છે એની યોનિમાં મૈથુન નથી. એટલે ભગવાન હરિને બહુ પ્રિય છે, શ્રી કૃષ્ણને. એટલે એ મોર જે છે એનું પીછું ભગવાન પોતાના મોર પીછ જે છે તે મુગટને વિશે લટકાવે છે. ત્યારે ખરેખર એવું મોરમાં નથી, મૈથુન સૃષ્ટિ જ નથી. હા, સાયન્સની દેખાય તમને રીતસર. મોર જે હોય અને એમાંથી જે એનું બિંદુ જે પડે, સમજો કળા કરે ને એ ઢેલ ડાયરેક્ટ લઈ લે સીધું જ, તેમાંથી મોર થાય. અને નીચે પડેલું લે આંસુ 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 નહીં 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 આંસુ આંસુ એટલે એનું પાણી આપણે કહીએ લિક્વિડ ફોર્મમાં જે હોય તે. હવે એ પડે ડાયરેક્ટ લઈ લે ઢેલ, તેમાંથી મોર થાય. અને જમીન પર પડે ને પછી એ લે તેમાંથી મોર, અરે સોરી, ઢેલ થાય ને પેલામાં મોર થાય ડાયરેક્ટ લઈ. તો એ લોકોની સૃષ્ટિમાં મૈથુન નથી, મોરની સૃષ્ટિમાં મૈથુન નથી. એટલે ભગવાનને મોર બહુ પ્રિય છે, મોર પીછ બહુ પ્રિય છે. એટલે ભગવાન જો આજે ઘનશ્યામ મહારાજને હતું ને પેલા શું કહેવાય મુગટની ઉપર, બરાબર, ભગવાન એટલે એને ઉપર ધારે છે. સમજો, અહંકાર જીતવો બહુ અઘરો છે. બરાબર. સાંખ્ય શાસ્ત્ર આ બધું શીખવાડે છે આપણે કે ભાઈ તમારામાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ જે દેહ છે એમાં સ્થૂળ શરીર તો આપણું આ દેખાય છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશનું. સમજો, બરાબર. સૂક્ષ્મ શરીર જે સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે તે દેખાતી નથી. આ ઇન્દ્રિયના ગોલક છે, ઇન્દ્રિય તો એની બહુ અંદર આવે.
તમે કાનના ડૉક્ટરને મળવા જજો. મારો એક કાનનો ડૉક્ટર હતો ENT, એને આપણે પૂછ્યું સાહેબ પડદામાં કંઈ થયું નથી. હવે આપણે પહેલેથી એવી જ ખબર કે પડદો મેઇન હોય એટલે આપણે કહીએ પેલો પેશન્ટ જ હોય પડદામાં કંઈ થયું નથી. એટલે ડૉક્ટર કહે એ તો 2 કિલોમીટર દૂર છે અંદર. 2 કિલોમીટર દૂર નહીં હોય એટલે કે એટલો અંદર દૂર હોય એમ, સમજ્યા? મારા એક મિત્ર ડૉક્ટર પેલા અરવિંદભાઈ વિરડિયા હતા ને, એ કહેતા હતા મી એન્ડ મોમ હોસ્પિટલવાળા GP, એટલે કાનમાં પેલો મેલ થયો એ વેક્સ એટલે પેલો કાઢે ને ડૉક્ટર કાઢે અંદરથી પેલા ચીપિયાથી. તે કહે સાહેબ જોજો અંદર પડદો નહીં ફાટી જાય. પેલો પેશન્ટ એવું કહે ને અરે તારો પડદો તો 2 કિલોમીટર દૂર છે અંદર, સમજો. એટલે જે સાંભળવાનું કામ કરે છે, જે કાનમાં જે ઇન્દ્રિય, જે શ્રોત્ર ઇન્દ્રિય જે છે તે તો અંદર છે. આ તો એનું ગોલક છે. આંખ જે જોવાનું કામ કરે છે આ એનું ગોલક છે, સ્થાન છે, બાકી એ અંદર છે, સમજો. નાક જે સૂંઘવાનું તો અંદર છે, બધી ઇન્દ્રિયો આપણી. ભગવાને આપણી ઇન્દ્રિયોને ઇન્ટેક્ટ અંદર રાખેલી છે ને એના ગોલક બહાર રાખેલા છે. કેમ ખબર તમને? કે આપણી જે શક્તિ જે છે જે તે ઇન્દ્રિયો દ્વારા જે તે કરવાની, તે જેમ છે તેમને તેમ રહી. બહુ બુદ્ધિથી કામ કરેલું છે ભગવાને, સમજો. અને સૂક્ષ્મ ઇન્દ્રિયો જે કંઈ છે તે કારણ શરીરની જોડે, જીવની જોડે ચોંટીને રહી. બહુ અઘરું છે ને, બધું વિચિત્ર છે ને. સ્થૂળ શરીર તો જીવ અહીંયા છોડીને ચાલ્યો ગયો, બરાબર. એટલે અહીંયા તમે જે કંઈ તમને જગ્યા પર આપણામાંથી કોઈ પણ વ્યક્તિના દાદા દાદી જે કોઈ એક્સપાયર ધામમાં ગયા હોય તો તમે જોયું હોય સ્થૂળ શરીર તો એનું બળી ગયું. પછી તમે ગોમતીમાં કે ગેલામાં કે ગંગાજીમાં પછી જે એમ કે વેવરાઈ દેવ એમની જે અસ્થિ હોય, જે કંઈ તમે કહો તે બરાબર. પણ જે સૂક્ષ્મ શરીર છે તે સૂક્ષ્મ શરીર જીવાત્માની જોડે જાય, ઇન્દ્રિયો જે કહ્યા ને તે. અને એ સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે ને એ પણ સ્થિર છે, ગતિ નહીં કરી શકતી. પણ એ સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે તે એ જીવ જે છે તે ગતિ નહીં કરી શકતો. પણ સૂક્ષ્મ શરીર જે છે એ અને કારણ શરીર અને બહાર જે આ વાયુ જે છે તે વાયુ દ્વારા એ ગતિ કરે. અને પછી એ જીવને જે લોકમાં જવાનું હોય તે લોકમાં એ પહોંચી જાય. હવે જે અક્ષરધામમાં જવાનું એનું તો સૂક્ષ્મ શરીર જે છે અહીંયાનું તો વિરજા નદી સુધી જાય. વિરજા નદી એટલે તમને ખબર ને, આપણી અહીંયાની અને અક્ષરધામની વચ્ચેની જગ્યા. અહીંયા જે તમારા જે બધા 8 આવરણને પાર કરીને તમે બ્રહ્માંડની બહાર નીકળો પછી વચ્ચે વિરજા નદી આવે અને એ એટલે પછી તે જ આવે બધું ચિદાકાશ જે તમે કહો એટલે પછી વિરજા નદી આવે. વિરજા નદી જે છે તે, અને એ વિરજા નદીમાં પેલાને જે ત્યાંથી પેલો અક્ષરધામમાંથી મુક્ત જે આવેલો હોય તે એને 2-4 ડૂબકા ખવડાવે એટલે એનું જે સૂક્ષ્મ શરીર હોય તે બધું છૂટી જાય ત્યાં જ. અને કારણ શરીર તો નીકળી જ ગયું હોય તો જ ભગવાનના ધામમાં જાય ને. અને પછી એને અક્ષરધામમાં જે શરીર મળવાનું છે એ શરીર ત્યાં પ્રાપ્ત થાય, સમજો. અને એ શરીર જે છે તે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું શરીર જે કહ્યું એ શરીર લઈને પેલો મેસેન્જર એને અક્ષરધામ સુધી લઈ જાય, ભગવાન સુધી. ચાલ ભાઈ આવી જાઓ, અપુન તો ઈધર કયા. આપણે કોઈને ત્યાં ગયા હોય અને પેલો કહીને હું તો આ એરિયાનો જ છું, ચાલતો ભાઈ તને લઈ જાઉં એમ કરીને એક પછી એક લોકમાં પેલા મેસેન્જર હોય તે બધા લઈ જાય, સમજ્યા. સંદેશા વાહક જે આપણે કહીએ ને તે પ્રમાણે, જેને અતિવાહક કહ્યા છે શાસ્ત્રોમાં, તે બધા એક પછી એક જે અર્ચી માર્ગ કયો ને તે અર્ચી માર્ગે કરીને એ અર્ચી તો એ જવાનું સ્થાન છે એટલે ત્યાંથી એને ઉચકીને એક પછી એક બધા લઈ જાય ત્યાં, બરાબર. અને છેલ્લે એ અક્ષરધામમાં પહોંચે. આ પ્રમાણે એ બધું પહોંચે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? શરીરનો ત્યાગ કરે બધી રીતે પછી જે પહોંચે. સાહેબને તો છે જ, તમે લોકો લેવો બધા એકબીજાના આગળ કેમ આપો છો? પછી એ પાછું ત્યાં ચાલ્યું જશે, બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ મરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. 2 જાહેરાત કરવાની છે, 2 જાહેરાત સાંભળો. પહેલો આ જે પ્રસાદ જે છે તે 11માં ખવાય એવો છે, ફરારી છે, એટલે જેને ગ્રહણ કરવાનો હોય, જે નિરાહાર ન હોય તે ગ્રહણ કરી શકે છે. બીજી વાત, અમાસને દિવસે રાંદેર મંદિરમાં આપણે બ્રહ્મ ભોજન રાખેલું છે, જેને જે કંઈ, અને એ પછી 5 ભજન પણ ચાલશે. એટલે ભજન કીર્તન અને ભોજન પછી હરિભક્તોને પણ મળશે. એટલે જે હરિભક્તોએ લાભ લેવો હોય તે બધા અમાસમાં ત્યાં પધારે. ચાલો. સવારે પેલું નથી ના, એ નથી કર્મનો નથી, નહીં રાખ્યું. એ આને મોકલેલો પણ નથી. બહુ મોટી ભૂલ થઈ ગયેલી છે, હવે ઉલટું આવે છે પિક્ચર. બીજું કોઈ નોંધાયું જ નહીં ભાઈ, કોઈ નોંધાયું નહીં એટલે કેન્સલ કરી દીધું. એમ
પણ એવું થયું કોઈ મોઢે એવું એના કેન્સલ થઈ જમવાનું બનાવવાનું આવી જાય લઈને આવવાનું છતાં કરીને કે બરાબર